પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બે બાબતો વિશે અહીંયા આપણે વાત કરવાની છે ને હવે કોઈનો અવાજ વચમાં આવશે નહીં. વન શોર્ટ વિડીયો આપણે કીધેલું છે કે આજના દિવસમાં તો આ ચેપ્ટર પૂરું કરીને જ જવાનું છે. વહેલું થઈ જાય તો બોનસ છે, ન થાય તો આપણે જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી ચેપ્ટર ચલાવશું. સરળ એકદમ ચેપ્ટર આપણા માટે. અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ, બે બાબતો વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની છે. એક છે આલેખ અને બીજી છે આકૃતિ. કઈ કઈ બે બાબત? આલેખ અને આકૃતિ. સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનની આર્થિક ઘટનાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. એક માર્ક માટે આપણને પ્રશ્ન પૂછાય છે, અર્થશાસ્ત્ર કોનું વિશ્લેષણ કરે છે? તો અર્થશાસ્ત્ર જે છે વાસ્તવિક જીવનની આર્થિક ઘટનાઓનું વિશ્લેષણ કરે છે, જેમાં રાજ્ય, બેંક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થાય છે. ટૂંકમાં અર્થશાસ્ત્રને કેવી પ્રવૃત્તિ સાથે સંબંધ છે? અર્થશાસ્ત્રને માત્ર ને માત્ર આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. એ પછી રાજ્ય હોય, બેંકો હોય કે આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય, વ્યક્તિ, કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યાં બધી જ જગ્યાએ કોનો સમાવેશ થતો હોય છે? અર્થશાસ્ત્રનો સમાવેશ થતો હોય છે. સામાન્ય વ્યક્તિનું ધ્યાન દોરવા અને માહિતી પહોંચાડવા માટે આ ઘટના અને વિશ્લેષણની મુખ્ય બાબતોને ચિત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવે. આ ચિત્રના બે ભાગ છે. કયા કયા બે ભાગ? તો કે આલેખ અને આકૃતિ. બે રીતે અર્થશાસ્ત્રની માહિતીની રજૂઆત કરે છે. બંને શું છે? તો કે ચિત્ર જ છે. બંનેમાં ફેર શું છે એ આગળ આપણે જોઈશું. શા માટે ચિત્ર દ્વારા આર્થિક માહિતીના જે છે રજૂઆતનો પ્રશ્ન ઉદ્ભવ્યો? તો કે આર્થિક માહિતી પ્રમાણમાં કેવી હોય છે? તો કે વિશાળ પ્રમાણમાં હોય છે. આંકડાઓ પ્રમાણમાં કેવા હોય છે? મોટા હોય છે. અને ખાસ કરીને અર્થશાસ્ત્રના આંકડા જો તમારે સમજવા હોય તો અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. માટે આંકડાકીય માહિતી દરેક લોકોને સમજાતી નહોતી. તો એવા સંજોગોમાં કે જ્યારે અર્થશાસ્ત્ર વિષયના આંકડાકીય માહિતીનું જ્ઞાન બધા જ લોકોને આપવાનું છે, તો આ જ્ઞાન માટે જે લોકો પાસે અર્થશાસ્ત્ર કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન નથી એવા લોકો સુધી માહિતી પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો? તો કે ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો. ચિત્રની મદદથી શું કરવામાં આવશે? તો કે આર્થિક માહિતીની રજૂઆત કરવામાં આવશે. આકૃતિ અને આલેખનું મહત્વ. સૌથી પહેલું મહત્વ અભ્યાસની સરળતા. અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો લાગતો જે છે બાબત એ આકૃતિ અને આલેખ દ્વારા કેવું આપણને ખ્યાલ આવે છે? તો કે વધુ સ્પષ્ટ અને સરળ ખ્યાલ આવે છે. આકૃતિના આલેખ શું? તો કે બંને એક ચિત્ર જ છે. ચિત્ર સમજૂતી આપે એ કેવી હોય? તો કે પ્રમાણમાં સરળ હોય. આપણે પહેલા જ લેક્ચરમાં એવી વાત કરી હતી કે ભાઈ રસ્તા ઉપર રસ્તા ઉપર આપણને ઘણા બધા સિગ્નલ જોવા મળે. આવું સિગ્નલ હોય ને પછી આમ ચોકડી મારી દીધી હોય, એનો અર્થ કે હવે આગળ જવાનું નથી, ત્યાંથી પાછું વળી જવાનું. પછી આવું આમ સર્કલ હોય, એક એરો આમ હોય અને એક એરો આમથી આમ જતો હોય, પછી આમ ચોકડી મારી દીધું તો આપણને ખબર પડી જાય કે ભાઈ ઓવરટેક કરવાનું નથી. નંબર લખેલા હોય તો આપણને ખબર પડે કે ભાઈ જેટલા નંબર લખેલા એટલી સ્પીડે જ તે ગાડી ચલાવાય. આ બધું શું છે? એક પ્રતિકારાત્મક રજૂઆત છે. એક ગાડી હોય ને આમ લસરતો રોડ દેખાડ્યો હોય તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આગળ રોડ કેવો છે? તો કે ભાઈ આગળ રોડમાં જે છે ગાડી લસરે છે. આમ પુલનું આકૃતિ આપણને દોરેલી દેખાય એટલે આપણને ખબર પડે કે ભાઈ આગળ રસ્તો કેવો છે? તો કે સાંકડો છે. હવે આવું બધું લખવા બેઠે તો આગળ પુલ સાંકડો છે તો આપણે 50-50 જતા તો આપણને તો ક્યાંય વ્યૂ છે ખબર ન પડે. એટલા માટે શું છે? તો કે ભાઈ એટલા માટે જે છે ચિત્ર દ્વારા રજૂઆત અહીંયા કરવામાં આવેલી છે. મૂંગોબટજી, ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે ચિત્ર જોઈને આપણને ખબર પડી જાય. એવી રીતે અર્થશાસ્ત્રમાં લાખો, કરોડો, અબજો વાળા આંકડા હોય. એટલા આંકડા એક તો પેલા સમજવા મુશ્કેલ છે, સમજવા પછી સમજાવવા મુશ્કેલ છે. એટલા માટે શું કરવામાં આવશે? તો કે આકૃતિ અને આલેખ દોરવામાં આવશે. બીજું, વલણોનું નિરીક્ષણ. અર્થશાસ્ત્રના પરિબળોમાં જુદા જુદા વર્ષના વલણો સહેલાઈથી એક જ આકૃતિ દ્વારા સમજી શકાય છે. વલણો એટલે શું? તો કે દર વર્ષે જે ફેરફાર આવે છે આ ફેરફારોનું પ્રમાણ શું છે એ જાણવા માટે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો ખ્યાલ આવે. દાખલા તરીકે આપણને આવી માંગનું આલેખ આપેલું હોય
એક જગ્યાએ માંગ લખેલી હોય, અહીંયા 2013 લખેલું હોય, અહીંયા 2014 લખેલું હોય. આંકડા કોઈ આપણને ન કીધા હોય ને એવું કીધું હોય કે ભાઈ આ જે છે માંગ છે, તો આ આકૃતિ ઉપરથી ખબર આપણને પડે કે ભાઈ 2013 કરતા 2014 ની માંગ કેવી છે, તો કે વધારે છે. આંકડો એક પણ અહીંયા આપણને લખેલો નથી, માત્ર આકૃતિ આપી દીધી. તો 2 વર્ષનું અહીંયા આપણે સરખામણી કરી શકીએ 2 વર્ષના વલણોની. ફેરફારની સમજૂતી, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોને જે છે સહેલાઈથી સમજી શકાય છે. અગાઉ અર્થતંત્રમાં કેવા પરિબળો ચાલતા હતા અને હવે કેવા પરિબળો ચાલે છે એ અંગેનો ખ્યાલ આવે. દાખલા તરીકે અહીંયા જ આ જ આકૃતિમાં જોઈ તો આ આકૃતિમાં ફેરફાર આપણને ખબર પડે કે ભાઈ 2013 કરતા માંગમાં કેટલો ફેરફાર આવ્યો હતો, કે ભાઈ જે છે એ માંગમાં વધારો થયો છે. અહીંયા આપણને એક પણ આંકડો આપ્યો નથી, પણ ફેરફાર કઈ દિશામાં કેટલો છે એ આપણને સરળતાથી ખ્યાલ આવે છે. સરખામણી, પરિબળો માટે વર્ગ, પ્રદેશ, ક્ષેત્ર તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી શક્ય બને. જેની વચ્ચે સરખામણી કરવી હોય બધા જ માટે શું દોરવાની, તો કે ભાઈ આકૃતિ દોરવાની. કોઈ પ્રદેશ માટે હોય, સ્થળ માટે હોય, સમય માટે હોય. દાખલા તરીકે અહીંયા સમયની વચ્ચેની આપણે સરખામણી કીધેલી. હવે એવી ને એવી આકૃતિ આપણે દાખલા તરીકે ભાઈ ભાવનગર અને અમદાવાદની કરવી હોય કે ભાઈ ભાવનગરમાં માંગ કેટલી છે એનો આંકડો, અમદાવાદમાં માંગ કેટલી છે એનો આંકડો. તો જો 2 પ્રદેશ વચ્ચેની સરખામણી થઈ ગઈ કે ભાઈ માંગની બાબતમાં ક્યાં માંગ વધારે, તો કે ભાઈ ભાવનગરમાં માંગ વધારે, અમદાવાદમાં માંગ કેવી છે, તો કે ઓછી છે. તો કોઈ પણ પ્રદેશની બાબત હોય, કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ વર્ગ હોય, બધાની સરખામણી કરવાનું કામ કેવું છે, તો કે સહેલું છે. સમય અને શક્તિનો બચાવ થાય છે. અર્થશાસ્ત્રમાં કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ સમય લાગે છે. અહીંયા સમય અને શક્તિ કેવી થઈ જાય, તો કે બચી જાય. હવે અહીંયા આકૃતિ આપણને આ બંને આકૃતિ દેખાડી દે એટલે આપણને તો તરત ખબર પડી જાય કે ભાઈ ક્યાં માંગ વધુ છે ને ક્યાં માંગ ઓછી છે, ક્યારે માંગ વધારે છે ને ક્યારે માંગ ઓછી છે. એક આકૃતિમાં તે કોઈને અલગથી સમજાવવા નહીં આવવું પડે કે ભાઈ અહીંયા મોટો દાંડલો હોય તો એ માંગ વધુ કહેવાય, નાનો દાંડલો હોય તો એ માંગ ઓછી કહેવાય, એવું કોઈને સમજાવવા નહીં આવવું પડે. શું કામ, તો કે આપણને આકૃતિ તો જોતા પાછી આવડે છે. એટલે સીધું જ તે સમજવા અને સમજાવવા માટેનો જે સમય પહેલા લાગતો હતો એની કરતા હવે કેવો સમય લાગશે, તો કે ઓછો. સિદ્ધાંતોની સરળતા, માંગ અને પુરવઠા, વિસ્તરણ અને સંકોચન તેમજ મૂલ્ય સાપેક્ષતા જેવા અઘરા સિદ્ધાંતોને જે છે સરળતાથી સમજી શકાય. 11મા ધોરણમાં આપણે જે છે માંગની મૂલ્ય સાપેક્ષતાના અલગ અલગ પ્રકારો જોઈએ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એકમ મૂલ્ય અનપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ, એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ, એવા બધા આપણે જોઈએ. એના આધારે આપણને ખબર પડે કે ભાઈ શબ્દમાં સમજવું અઘરું છે, પણ કિંમતોમાં સમજવું, આકૃતિમાં સમજવું કેવું છે, તો કે ભાઈ સરળ છે. દાખલા તરીકે અહીંયા આપણને આવી આકૃતિ આપેલી હોય, અહીંયા x ધરી આપેલી હોય, અહીંયા y ધરી આપેલી હોય, અહીંયા લખેલું હોય કિંમત, અહીંયા લખેલું હોય માંગ. કિંમતમાં આમ એવું કીધું હોય કે ભાઈ કિંમત કેવી છે, તો કે ભાઈ અહીંયા આ એક જ આડો લીટો છે એટલે આપણને તરત ખબર પડી જાય કિંમત કેવી રહે છે, તો કે સ્થિર રહે છે. અહીંયા માંગ માટે અહીંયા 10 એકમ હોય, અહીંયા 20 એકમ હોય, અહીંયા 30 એકમ હોય, અહીંયા 40 એકમ હોય. તો આપણને જોયા પછી ખબર પડે કે માંગમાં ફેરફાર થાય છે પણ વસ્તુની કિંમત કેવી રહે છે, તો કે એક સરખી રહે છે. વસ્તુની કિંમત એક સરખી રહે છે એટલે મૂલ્ય સાપેક્ષતા આમાં કેવી છે, તો કે ભાઈ ઓછી છે. આવું જો શબ્દ દ્વારા સમજાવવું મુશ્કેલ છે, પણ એટલીક જ માહિતી ખાલી આપી દીધી તો એટલી માહિતીના આધારે આ બાબતનો ખ્યાલ આવી ગયો કે વસ્તુની કિંમત કેવી રહેશે, તો કે સ્થિર રહેશે. વસ્તુની કિંમત સ્થિર રહેશે પણ માંગમાં શું આવશે, તો કે ફેરફાર આવશે. તો આ બાબત સમજવા માટે આકૃતિ અને આલેખનો અર્થ. સૌથી પહેલા આકૃતિ કોને કહેવાય, તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. જરૂરી જ્ઞાન, આકૃતિ બનાવવી હોય તો આપણને શું જ્ઞાન હોવું જોઈએ, તો કે ભાઈ આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર હોતી નથી. 1 માર્ક માટે આપણને MCQ માં પૂછાય અથવા તો VSQ માં પૂછાય કે કોને દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે, આલેખને દોરવા માટે. કોને દોરવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી, તો કે આકૃતિને દોરવા માટે. માહિતીના પ્રકારો, આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતી કેવી આવૃત્તિ વાળી હોય, અસતત આવૃત્તિ વાળી હોય ત્યારે આકૃતિનો ઉપયોગ થતો નથી. અથવા તો માહિતી કેવી હોવી જોઈએ, તો કે સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ. 2 પ્રકારની માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. કઈ 2 પ્રકારની માહિતી, એક અસતત આવૃત્તિ હોય ત્યારે અથવા તો સ્વયં સ્પષ્ટ માહિતી હોય ત્યારે જે ચિત્ર દોરવામાં આવે છે આ ચિત્રને આપણે શું કહીશું, તો કે આકૃતિ કહીશું. આનાથી ઊંધું આલેખમાં આપણે જોશું. મોટે ભાગે જે છે એ આકૃતિનો ઉપયોગ કોણ કરે, તો કે ભાઈ વિજ્ઞાપન કંપનીઓ જે છે આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા અને સામાજિક સંસ્થાઓ જે છે જાગૃતતા ફેલાવવા માટે આકૃતિઓનો ઉપયોગ કરે છે. ખાસ કરીને એડવર્ટાઇઝમેન્ટમાં આપણે જોઈએ તો એડવર્ટાઇઝમેન્ટમાં અલગ અલગ જે છે એ ચિત્ર આપણને રજૂ કરેલા હોય. આ ચિત્રનું કામ શું હોય, તો કે એક પ્રકારનું આકર્ષણ ઊભું કરવાનું. દાખલા તરીકે ઓલા 5-5 રૂપિયાના ઓલા
ભાગના પડીકા બધા આવે 5-5 રૂપિયા બાળકો માટે, એની ઉપર તમે જો કે ઘણા બધા પ્રકારના કાર્ટૂન ને એવું દોરેલું, તો એ એક પ્રકારનું શું છે તો કે આકર્ષણ ઉભું કરવાનું કામ. હવે નાના બાળકોને શબ્દ લખેલા જે છે એ ખબર ન પડે, પણ નાનું બાળક આવું એક બાબલું જોવે ત્યાં ખબર પડી જાય કે આ કયું પેકેટ છે, તો કે ભાઈ પાર્લેજી નું પેકેટ છે. ચિત્ર દ્વારા ખબર પડી ગઈ. ઈ કહું તને, ઈ બાબલું અલગ છે. વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઉભું કરવા માટે આવી બાબતનો ઉપયોગ કરે. એક માર્ક માટે તમને પૂછાય, એક માર્ક માટે આકૃતિનો ઉપયોગ જણાવો. એક માર્ક માટે આપણને પ્રશ્ન પૂછે તો એમાં આટલી વિગત લખવાની. વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઉભું કરવા, રાજ્ય માહિતી સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે જે છે એ આકૃતિનો ઉપયોગ કરે છે. બીજું આલેખ. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા જે છે પ્રતિનિધિત્વ કરે છે. માહિતીનો પ્રકાર કેવો હોય તો કે જે માહિતીઓ સ્વયં સ્પષ્ટ હોતી નથી, અને માહિતીની આવૃત્તિ કેવી હોય તો કે સતત આવૃત્તિ હોય. સતત આવૃત્તિ હોય કે જે માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. સ્વયં સ્પષ્ટ એટલે શું તો કે જે માહિતીમાં કઈક સરવાળા, ગુણાકાર, ભાંગાકાર, મધ્યક, મધ્યસ્થ, બહુલક એવી વસ્તુ ગોતવાની જરૂર પડતી હોય, તો એની માટે જે વસ્તુ દોરવામાં આવે એને આપણે શું કહીએ છીએ તો કે આલેખ કહીએ છીએ. અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. કોનું જરૂરી જ્ઞાન છે તો કે ભાઈ આલેખ દોરવા માટે તમારી પાસે ફરજિયાત શું હોવું જોઈએ તો કે ભાઈ આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ. વારંવાર MCQ માં અને વારંવાર VSQ માં એટલે કે પાર્ટ B માં, વિભાગ B માં પૂછાતો પ્રશ્ન કે આલેખ દોરવા માટે જે છે નીચેના પૈકી કયા જ્ઞાનની જરૂર છે. આલેખ દોરવા માટે જે છે એ આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે. આલેખમાં x અને y ધરી દ્વારા દોરાયેલ ચતુર્થાંશમાં એક કે તેથી વધુ ચતુર્થાંશ પર ફેલાયેલી હોય છે. બહુ સમજવા જેવી વાત છે કે આકૃતિને આલેખનો x અને y ભાગ જે છે એ ચતુર્થાંશ પાડતા હોય. ચતુર્થાંશ એટલે શું તો કે એક પેજના 4 ભાગ પાડતા હોય. દાખલા તરીકે ભાઈ આપણે માનીએ કે ભાઈ એક આવું આખું પેજ છે, એમાં તમે બરોબર વચ્ચે આકૃતિ દોરો તો જો આવી રીતે આકૃતિ દોરાય. બંને બાજુ x હોય અને અહીંયા બંને બાજુ શું હોય તો કે y હોય. અહીંયા બધી બાજુ અને અહીંયા બધી બાજુ કઈ કિંમતો હોય તો કે ધન કિંમતો હોય. અહીંયા બધી બાજુ અને અહીંયા બધી બાજુ કેવી કિંમતો હોય તો કે અહીંયા એક બાજુ ધન હોય ને એક બાજુ ઋણ કિંમતો હોય. અહીંયા બધી બાજુ ને અહીંયા બધી બાજુ કેવું હોય તો કે ઋણ કિંમતો હોય. અને અહીંયા બધી બાજુ ને અહીંયા બધી બાજુ અહીંયા પણ કેવી કિંમતો હોય તો કે ધન અને ઋણ કિંમતો હોય. તો જો એક પેજના કેટલા ભાગ પડ્યા? 4 ભાગ પડ્યા. x ધરી અને y ધરી, ઊભી અને આડી ધરીએ ભેગા થઈને એક પેજના કેટલા ભાગ પડ્યા તો કે 4 ભાગ પડ્યા. એટલા માટે જે છે દરેક ચતુર્થાંશમાં જે છે તમે આકૃતિ દોરી શકો. માત્ર ધન કિંમતો માટે ધન વત્તા ઋણ, માત્ર ઋણ કે ઋણ વત્તા ધન, કોઈ પણ કિંમત માટે તમારે આકૃતિ દોરવી તો અહીંયા તમે જે છે આકૃતિ દોરી શકો છો. કોઈ પણ ચતુર્થાંશ આકૃતિ દોરવા માટે જરૂરી છે. ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો જે છે શક્ય નથી. સામાન્ય રીતે આલેખ જે છે એ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે. જો આકૃતિ તમે સાદા કાગળમાં દોરતા હો તો એ આકૃતિ બની જાય, અને જો એનું જ ચિત્ર તમે ગ્રાફ પેપર ઉપર દોરો એટલે એ શું બની જાય તો કે આલેખ. મોટો તફાવત એ જ છે. આલેખનો ઉપયોગ સંશોધન કરનારાઓ દ્વારા તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વધુ કરવામાં આવે છે. 1 માર્ક માટે આલેખની ઉપયોગિતા આપણને આપી. આકૃતિનો ઉપયોગ કોણ કરે તો કે આકૃતિનો ઉપયોગ રાજ્ય માહિતી આપવા કે પછી કોઈ પણ સંસ્થા જે છે જાહેરાત દ્વારા પોતે આકર્ષણ ઊભું કરવા માટે. આલેખનો ઉપયોગ મોટે ભાગે જે છે સંશોધનકાર તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કરતી હોય છે. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી અમુક બાબતોનો અહીંયા આપણે જે છે એ ધ્યાન આપવાનું છે. સૌથી પહેલું પ્રકારની પસંદગી અને રજૂઆત. ચિત્રને આકર્ષક અને અસરકારક બનાવવા માટે વિવિધ પ્રકારના આલેખમાંથી પસંદગી કરવાની. આકૃતિ કે આલેખમાંથી કે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ બને, વૃત્તાંશ આકૃતિ બને. કઈ આકૃતિ જે તે માહિતી માટે વધુ યોગ્ય છે? એક જ પ્રકારની માહિતી હોય તો આપણે સાદી આકૃતિ દોરી શકીએ કે સાદી સ્તંભ આકૃતિ દોરી શકીએ. 2 પ્રકારની માહિતી હોય કે 3 પ્રકારની માહિતી હોય તો પાસેની સ્તંભ આકૃતિ દોરી શકીએ.
એક જ ચલના અલગ અલગ મૂલ્ય દર્શાવેલા હોય તો આપણે વિભાજિત સ્તંભ આકૃતિ અથવા તો વૃત્તાંશ આકૃતિ દોરી શકીએ. તો પહેલા તો આપણી પાસે કયો ડેટા છે, આપણી પાસે કઈ માહિતી છે અને આ માહિતીના આધારે આપણે રજૂઆત કોની કરવાની છે, આ રજૂઆતના આધારે આપણે શું કરશું, આકૃતિ કે આલેખના પ્રકારની જે છે પસંદગી કરશું. બીજું સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનો અલગ અલગ રંગ અને શેડમાં દર્શાવેલા હોવા જોઈએ કે જેથી માહિતીની વિગત અંગેનો ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે માંગ માટે તે એક પિલર દોરતા હોય અને એક પિલર કિંમત માટે દોરતા હોઈએ, તો આમાંથી કયો માંગ માટેનો પિલર છે અને કયો કિંમત માટેનો, એની માટે આપણે અલગ શેડ વાપરવાના. દાખલા તરીકે ભાઈ જે સ્તંભની અંદર આડા લીટા હોય એ માંગ માટેના છે, જે સ્તંભની અંદર ઊભા લીટા હોય એ કિંમત માટેના. તો જો અલગ શેડ આપણે દર્શાવ્યો. તમે જે માહિતી દોરો છો આ માહિતીની તમારે શું કરવાની, તો કે સ્પષ્ટતા કરવાની છે. ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે જે છે, આંકડાના આધારે યોગ્ય કદનું ચિત્ર બને તે માટે ચોક્કસ સ્કેલ માપ. ચોક્કસ સ્કેલ માપથી શું થશે, તો કે ચિત્ર બહુ નાનું નહીં બને કે ન ચિત્ર બહુ મોટું બનશે. ચિત્ર કેવું બનવું જોઈએ, પ્રમાણસરનું બનવું જોઈએ. પ્રમાણસરનું એટલે શું, તો કે ભાઈ જે જોવું ગમે, ઝીણું ચિત્ર પરાણે જોવું પડશે, મોટા ચિત્રમાં કાંઈ ખબર પડશે નહીં. એટલે કેવું ચિત્ર દોરવાનું, પ્રમાણસરનું. અને આ પ્રમાણસરનું ચિત્ર ક્યારે તમે દોરી શકો, કે પ્રમાણસરનું ચિત્ર તમે ત્યારે જ દોરી શકો કે જ્યારે સ્કેલ માપ કેવું હોય, તો કે ચોક્કસ તમને મળેલી માહિતીના આધારે કેટલા સેન્ટીમીટરનું અંતર રાખવાનું એનો ખ્યાલ કોને કરવાનો હોય, તો તમારે પોતે જ કરવાનો હોય. કોને કરવાનો હોય, તમારે પોતે કરવાનો હોય. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. માહિતી અને તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ અને આલેખની વિશ્વસનીયતા અને અધિકૃત બને છે. એટલે કે જે તે માહિતી તમે ક્યાંથી લાવ્યા છો, આ ક્યાંથી લાવ્યા છો નો જવાબ તો ક્યાં આપશો તમે, તો કે આકૃતિ કે આલેખના જે કોષ્ટક બનાવો એની નીચે. જો આમાં તમે પુસ્તકમાં જેટલા પણ કોષ્ટક જોશો, કોષ્ટકની નીચે સ્ત્રોત એવું લખેલું હશે. કાંઈ સ્ત્રોત નહીં હોય તો સ્ત્રોતમાં શું લખેલું હશે, તો કે કાલ્પનિક. એટલે તમને ખબર પડે કે ભાઈ આ આંકડા કોના છે, તો કે ભાઈ આપણા ઘરના છે. એટલે આપણને જો આકૃતિ કે આલેખ દોરવાનું કીધું હોય તો માહિતી ક્યાંથી લીધેલી છે એનો સ્ત્રોત નીચે આપણે લખવાનું, જેથી કરીને ખબર પડે કે ભાઈ આ આંકડા આપેલા ક્યાંથી આપેલા, તો કે ભાઈ જે તે જગ્યાએથી. દાખલા તરીકે ભાઈ આપણે બેરોજગારી અંગેની આકૃતિ દોરતા હોય તો બેરોજગારી અંગેની માહિતી કોણ આપે, તો કે ભાઈ ભારત સરકારનો રોજગાર વિભાગ આપે. તો આપણે નીચે સ્ત્રોતમાં રોજગાર વિભાગ એવું લખવાનું. આપણે જે છે એ વસ્તી માટેની આકૃતિ દોરતા હોય તો વસ્તીની આકૃતિ વસ્તીની માહિતી કોણ આપે, તો કે વસ્તીની માહિતી જનગણના ખાતું આપતું હોય તો સ્ત્રોતમાં એનું નામ લખવાનું, જેથી ખબર પડે કે ભાઈ આ માહિતી લેવાની છે એનો સ્ત્રોત શું છે, તો કે ભાઈ આ જગ્યાથી આપણે માહિતી લીધેલી છે. આંકડાકીય માહિતી ગણવાની રીત. જો માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ કરાય હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનોની વિગત ટૂંકમાં દર્શાવી. એટલે કે જો આંકડાશાસ્ત્રને જે છે એ મધ્યસ્થ કે બહુલકની મદદથી માહિતીમાં ફેરફાર કરેલું તો એની ગણતરી એકવાર નીચે દર્શાવી દેવાની કે તમે જે છે આકૃતિને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોમાંથી કયું સાધનને જે છે એ ધ્યાનમાં લીધેલું છે. પછીનું આકૃતિના પ્રકારો. આકૃતિના પ્રકારો કયા કયા છે, તો કે ભાઈ ચિત્રાકૃતિ, છૂટા છવાયા બિંદુ અથવા તો વિકર્ણ આકૃતિ, સમય આધારિત પરિબળ, વર્તુળ, સ્તંભ અને વૃત્તાંશ આકૃતિ. એમાંથી પહેલો મુદ્દો સમય આધારિત રેખાકૃતિ. એક માર્કમાં વિભાગ બી માં વારંવાર પૂછાતો પ્રશ્ન, સમય આધારિત રેખાકૃતિ એટલે શું? કોને કહેવાય સમય આધારિત રેખાકૃતિ? તો કે સામાન્ય રીતે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવતી આકૃતિ એટલે કઈ આકૃતિ, તો કે સમય આધારિત રેખાકૃતિ. કોની કોની વચ્ચે સંબંધ દર્શાવશે, તો કે બે ચલ વચ્ચેનો જે છે એ સંબંધ અને શું દર્શાવશે, તો કે ઢાળ દર્શાવશે. ઢાળ એટલે કયો, તો કે બે ચલ વચ્ચે ધન ઢાળ છે કે ઋણ ઢાળ છે, શરૂઆતમાં ધન ઢાળ છે કે પછી ધન ઢાળ છે, અંતમાં ઋણ. બીજું આપણને એમસીક્યુ માટેનો અગત્યનો પ્રશ્ન એટલે સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે, એક્સ ધરી ઉપર. જ્યારે પરતંત્ર ચલ કઈ ધરી ઉપર, તો કે વાય ધરી. એમસીક્યુ માં આમાંથી એકાદો એમસીક્યુ તો હોય જ તે કે એક્સ ધરી ઉપર કયો ચલ દર્શાવવામાં આવે છે અથવા તો બસ
જવાબ નથી દેવાનો, હું પ્રશ્ન તમને કહું, જવાબ તમે બધા પેપરમાં લખી નાખજો, અહીંયા મન નો દે. એક્સ ધરી ઉપર કયો ચલ દર્શાવવામાં આવે અથવા તો સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવે? હાલો અહીંયા તો બીજા પ્રશ્ન પૂછી લો. હાલો, ઉપયોગ શું છે? તો કે ભાઈ સમયના સંદર્ભમાં કોઈ પણ ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવવા માટે વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષમાં વસ્તીની સંખ્યા, ફુગાવાનો દર કે સાક્ષરતાનો દર. એટલે જ્યાં જ્યાં સમયનું પરિબળ જે છે એક ચલ તરીકે કામ કરતું હોય, જ્યાં જ્યાં સમયનું પરિબળ એક ચલ તરીકે કામ કરતું હોય, જ્યાં જ્યાં સમયનું પરિબળ એક ચલ તરીકે કામ કરતું હોય ત્યાં બધી જ જગ્યાએ જે છે માહિતી આપવા માટે કઈ આકૃતિ બને? તો કે સમય આધારિત રેખાકૃતિ. બીજું સ્તંભાકૃતિ અને તેના પ્રકારો. કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? સ્તંભાકૃતિ. દાખલા તરીકે ભાઈ જુદા જુદા સમયે દેશના સાક્ષરતાનું પ્રમાણ, કયા અલગ અલગ પ્રમાણ આપેલા છે તો એના આપણે અલગ અલગ પ્રકાર જોવાના છે. સ્તંભ આકૃતિ કઈ રીતે બને? તો કે ભાઈ ઊભા કે આડા સ્તંભ દોરીને જે છે દર્શાવવામાં આવે છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ હોય છે. એક માહિતી માટે કેટલા સ્તંભ? તો કે પ્રત્યેક સ્તંભ. પછી માહિતી ઉપર આધાર રાખે. જો માહિતી જે છે એમ નહીં પડું બેટા, હવે બેટા બહુ વર્ષો થઈ ગયા આમાં, આવું બધું છે ને, આવું બધું બહુ જોઈને વૈયા ગયા, એટલે સેજ વ્યક્તિ હલ્લે ને હું કરવા માંગતો હોય ને બધી ખબર પડી જાય. બોલ, આવું છે. તને એ વાત લાગુ પડે, ત્યાંથી ઠેઠ ભરીને તો અહીંયા આવ્યો ને, પણ કાંઈ ફેર ન વખતે. બોલ, ઊભા કે આડા સ્તંભ દર્શાવવામાં આવે છે. અત્યાર સુધી સ્તંભ આકૃતિ મોટે ભાગે ક્યાં દોરવામાં આવતી? તો કે ભાઈ એક્સ ધરી ઉપર જ દોરવામાં આવતી. પણ હવે ટેકનોલોજીની મદદથી જે છે સ્તંભ આકૃતિ વાય ધરી ઉપર દોરવામાં આવે છે. એટલે કે ઊભા કે આડા કોઈ પણ સ્તંભ ઉપર જે છે એ માહિતી આપવામાં આવે એને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. સ્તંભની ઊંચાઈ ચલનું મૂલ્ય દર્શાવે છે, જેના દ્વારા વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચેની સરખામણી કરવામાં આવે છે. સ્તંભની પહોળાઈ કેટલી રાખવાની? જેટલું મૂલ્ય આપ્યું એટલી. સ્તંભની પહોળાઈ કેટલી રાખવાની? કેટલી રાખવાની સ્તંભની પહોળાઈ? કેટલી રાખવાની સ્તંભની પહોળાઈ? કેટલી રાખવાની સ્તંભની પહોળાઈ? પહોળાઈ સરખી રાખવાની, કારણ કે પહોળાઈ જે છે એ કોઈ મૂલ્ય દર્શાવતું નથી, ઊંચાઈ મૂલ્ય દર્શાવે છે. કેટલું મૂલ્ય દર્શાવે? તો કે ભાઈ જે ચલ આપેલું હોય તેનું. સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી, એટલે પહોળાઈ બધા સ્તંભની એક સરખી. મૂલ્ય કોણ દર્શાવે છે? તો કે ભાઈ ઊંચાઈ. એટલે મૂલ્યમાં ઊંચાઈમાં ફેરફાર થશે. મુખ્ય પ્રકારો કયા છે? તો કે ભાઈ સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. સાદી સ્તંભ આકૃતિ એટલે શું? તો કે એક ચલ માટે એક સ્તંભ બનાવવો, એ સાદી સ્તંભ આકૃતિ. જ્યારે એ જ ચલ જે છે એ ઘણા બધા એક જ આધાર ઉપર ઘણા બધા ચલ આપેલા હોય અને પ્રત્યેક ચલ માટે અલગ સ્તંભ બનાવો, પણ આધાર કેવો હોય? તો કે એક, તો એ પાસેની સ્તંભ આકૃતિ. અને એક જ સ્તંભના તમે ભાગ પાડો, એક જ સ્તંભની અંદર તમે ભાગ પાડો. દાખલા તરીકે એક સ્તંભ બનાવ્યો ને એની અંદર તમે ભાગ પાડી દીધા, તો આ કઈ આકૃતિ થઈ? તો કે વિભાજિત. કોઈ એક આધારે, જેમ કે પ્રદેશ સમયગાળા ઉપર એક જ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. ઉપયોગ ક્યાં થાય? તો કે વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી અહીંયા જે છે કરવામાં આવે છે. બીજું પાસેની સ્તંભ આકૃતિ. કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આજ વખતે આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, એટલે ખાસ યાદ રાખજો. પાસેની સ્તંભ આકૃતિ એટલે શું? તો કે કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગો માટેનું મૂલ્ય કોણ દર્શાવે? તો કે પાસેની સ્તંભ આકૃતિ. ચલ કેવો હોય છે? એક જ હશે, પણ મૂલ્ય કેવા આપેલા હશે? તો કે અલગ અલગ. દાખલા તરીકે તમને ચોપડીમાં કઈક ઓલું ચોકલેટના બોક્સનું ઉદાહરણ આપેલું છે. બધું કામ કોની માટે છે? તો કે ભાઈ ચોકલેટના બોક્સ માટે છે, પણ એમાં કઈક 2-3 ભાગ પાડેલા છે લગભગ. નાના બોક્સ, મોટા બોક્સ, મધ્યમ બોક્સ. તો જો મૂલ્ય એક જ છે, ચલ એક જ છે, પણ એના મૂલ્ય કેવા પાડી દીધા? તો કે 3. એટલે દરેક માટે પાછો સ્તંભ કેવો હોય છે? નાના બોક્સ માટે અલગ સ્તંભ,
મધ્યમ પ્રકારના બોક્સ માટે અલગ સ્તંભ અને મોટા બોક્સ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બોક્સ માટે અલગ સ્તંભ. મૂલ્ય 1, આ મૂલ્ય અલગ અલગ. ચલ 1, ચલ 1 કયો ચલ? તો કે ભાઈ ચોકલેટનો. અને મૂલ્ય કેવું? તો કે દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગનું મૂલ્ય દર્શાવતા જુદા જુદા સ્તંભો દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે સ્ત્રી અને પુરુષના વર્ગના સ્તંભ કોઈ એક વર્ષ માટે પાસે દોરાય. જો ચલ કયો છે? મુખ્ય એક જ ચલ છે, વસ્તી. પણ વસ્તી નામના ચલના જે છે એ કેવા ભાગ પાડી દીધા? તો કે બે, તો કે સ્ત્રી પુરુષની વસ્તી. તો એક જ ચલ માટેનું મૂલ્ય કેવું મળ્યું? આપણને બે મૂલ્ય મળ્યું. ચલ કયું છે? તો કે વસ્તી. એની માટેના બે મૂલ્ય મળ્યા કે ભાઈ પુરુષોની વસ્તી કેટલી, સ્ત્રીઓની વસ્તી કેટલી. એક વર્ષમાં જે છે આ માહિતી આપવામાં આવે તો એને વિભાજિત સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. દરેક વર્ગના સ્તંભને અલગ રંગ અથવા તો શેડથી દર્શાવવામાં આવે. દાખલા તરીકે ભાઈ તમે પાસેની સ્તંભ આકૃતિમાં લખ્યું કે ભાઈ 2013, 2014, 2015 સ્ત્રી પુરુષનું પ્રમાણ જોયું ભાઈ આ પુરુષો માટેનો સ્તંભ, સ્ત્રીઓ માટેનો સ્તંભ, પુરુષો માટેનો સ્તંભ, સ્ત્રીઓ માટેનો સ્તંભ, પુરુષો માટેનો, સ્ત્રીઓ માટે. તો પુરુષોના સ્તંભમાં બધી જગ્યાએ શેડ કેવા આપવાના? તો કે એક સરખા. મહિલાઓ માટેના સ્તંભો હોય તો દરેક જગ્યાએ શેડ કેવા આપવાના? તો કે ભાઈ એક સરખા આપવાના. આનાથી શું થશે? તો કે તમે જે માહિતી આપેલી છે આ માહિતી વિશેની યોગ્ય રીતેની તપાસ થશે. અલગ રંગ અથવા તો શેડથી દર્શાવવાનું. વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં, એકથી વધુ પેટા વિભાગોમાં, એક જ સ્તંભના મૂલ્યને પેટા વિભાગ કેટલા હોય? તો કે ઘણા બધા હોય. સ્તંભ એક હોય પણ પેટા વિભાગ કેટલા? તો કે ઘણા બધા હોય. ત્યારે જે આકૃતિ દોરવામાં આવે એ આકૃતિને આપણે કઈ આકૃતિ કહીશું? વિભાજિત સ્તંભ આકૃતિ. કઈ રીતે બને? તો કે સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગ અથવા તો શેડથી જે છે આકર્ષિત બનાવવામાં આવે અને દરેક માટે અલગ જગ્યા બનાવવામાં આવે. એક જ સ્તંભ છે એનો અલગ અલગ ભાગ પાડી દીધા. દરેક માટે શેડ કેવો? તો કે ભાઈ અલગ અલગ. દાખલા તરીકે આવો શેડ, પછી આવા ટપકાવાળા શેડ અને પછી આવા જે છે એ બીજા શેડ. તો દરેકની માહિતી કેવી છે અહીંયા? તો કે અલગ અલગ છે. એ આપણને શેડ ઉપરથી ખબર પડી જાય. બાજુમાં લખી નાખવાનું કે ભાઈ આવી આડા લીટા છે એ કોના માટેના છે, ટપકા છે કોના માટેના, ઉભા લીટા છે કોના માટેના. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. કારણ કે પહોળાઈ એ કેવું મૂલ્ય દર્શાવે છે? મૂલ્ય જ નથી દર્શાવતું. એટલે મૂલ્ય કેવું રહેશે? તો કે દર્શાવતું નથી. ઊંચાઈ કે લંબાઈ કેટલું હોવું જોઈએ? તો કે ભાઈ જેટલું ચલનું મૂલ્ય આપેલું હોય એટલું ઊંચાઈ કે લંબાઈ હોવી જોઈએ. દરેક સ્તંભની વચ્ચેનો ગાળો તેમજ ઉદ્ગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચેનો ગાળો કેવો હોવો જોઈએ? તો કે સરખો હોવો જોઈએ. તમે આકૃતિ દોરતા હો તો અહીંયા 0 હોય એટલે અહીંથી ઉદ્ગમ બિંદુથી તમે જેટલું પેલા વચ્ચેનું અંતર રાખ્યું હોય એટલું જ તે અંતર તમારે પેલા અને બીજા સ્તંભ વચ્ચે રાખવાનું. બીજા અને ત્રીજા સ્તંભ વચ્ચે પણ એટલું જ અંતર. ત્રીજા, બીજા અને ઉદ્ગમ બિંદુ બધા જ વચ્ચે અંતર કેવું? એક સરખું. હવે પહેલો સ્તંભ તમે અહીંયા બનાવો, બીજો પાછો અહીંયા બનાવો, ત્રીજો પાછો અહીંયા બનાવો, ચોથો પાછો અહીંયા બનાવો. એમ કરવાનું નથી. સ્તંભ, દરેક સ્તંભની વચ્ચે જે છે મૂલ્ય કેવું રાખવાનું? તો કે એક સરખું. એક સરખું સ્તંભનું વર્તુળનો અંશ. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગને વર્તુળના ભાગ પાડી દર્શાવવામાં આવે ત્યારે જે આકૃતિ બને એને આપણે વૃત્તાંશ આકૃતિ કહીએ છીએ. આખું વર્તુળ શું છે? તો કે સમષ્ટિ. અને એ સમષ્ટિની અંદર આપણે શું દર્શાવવાનું છે? તો કે માહિતી. તમે બે પ્રકારના શબ્દ આપણે શરૂ કર્યું ત્યારે વાત કરી હતી કે ભાઈ આંકડાશાસ્ત્ર વિષયમાં બે પ્રકારના શબ્દ તમે ભણો છો, એક સમષ્ટિ અને એક નિદર્શ. સમષ્ટિ એટલે શું? તો કે કુલ માહિતીનો જથ્થો, એને સમષ્ટિ કહેવાય. અને એમાંથી કોઈ માહિતી મેળવવી એને આપણે શું કહીએ છીએ? તો કે નિદર્શ. દાખલા તરીકે આખી પૃથ્વી એ સમષ્ટિ હોય તો એમાંથી આપણે ભારતની પસંદગી કરી તો સમષ્ટિમાંથી આપણે શું કર્યું? તો કે નિદર્શ પસંદ કર્યું. એવી રીતે અહીં આખું વર્તુળ શું છે? તો કે સમષ્ટિ છે. એની અંદર તમે જે માહિતી દર્શાવો એ શું છે? તો કે નિદર્શ છે.
જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે તેવી જ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. ખાસ જે છે યાદ રાખજો, એમસીક્યુ હોય જ તે કે નીચેના પૈકી કઈ માહિતીઓ માટે એક સરખી આકૃતિ દોરવામાં આવે છે. વિભાજિત સ્તંભ આકૃતિ જેની માટે દોરો એની જ માટે તમે શું દોરી શકો? તો કે વૃત્તાંશ આકૃતિ. કઈ રીતે બને? તો કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોવાથી ચલનું કુલ મૂલ્ય પણ કેટલું અંશ રાખવામાં આવે? તો કે 360. કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જે છે ફેરવવામાં આવે છે. આ માટે કયા સૂત્રનો ઉપયોગ થાય? તો કે ભાઈ પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. એના આધારે માહિતીનું પેટા મૂલ્યમાં અને પેટા મૂલ્યમાંથી આકૃતિમાં જે છે દોરવામાં આવશે. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત કે ભાઈ વર્તુળના 360 વૃત્તાંશ હોય એટલે કે વર્તુળ તમે બનાવો તો કેવું વર્તુળ બનાવવાનું? તો કે ગોળ વર્તુળ બનાવો. સીધો આનો અર્થ ઈ થયો કે વર્તુળ કેવું હોવું જોઈએ? તો કે ગોળ. દરેક પેટા વિભાગની વૃત્તાંશની સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 360. જેટલી માહિતી આપેલી હોય, એક માહિતી આપેલી હોય, બે માહિતી આપેલી હોય, 5 માહિતી આપેલી હોય, અંતે તમે સરવાળો કરો તો બધા જ સરવાળો કેટલો હોવો જોઈએ? તો કે 360. સરખામણી માટે જ્યારે બે વૃત્તાંશ દોરવામાં આવતા હોય ત્યારે બાજુમાં દોરવા અને કુલ મૂલ્યના આધારે વર્તુળ દોરવામાં આવે. નાની આંકડાકીય માહિતી માટે નાનો વર્તુળ અને મોટી આંકડાકીય માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે. પછીનું આલેખના પ્રકારો. કયા પ્રકાર છે? તો કે ભાઈ સામયિક શ્રેણીના આલેખો, સતત આવૃત્તિ ધરાવતા આલેખો, એમાં સ્તંભ આકૃતિ, સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, પછી સંચય આવૃત્તિ કોણ, લઘુ ગુણક આધારિત આલેખ વગેરે. એમાં સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ કોને કહેવામાં આવે? તો કે વેપાર કે આર્થિક પ્રવૃત્તિઓના ચક્રમાં ટૂંકા ગાળા કે લાંબા ગાળામાં નિયમિત અથવા અનિયમિત પરિવર્તન જોવા મળે અને એની માટે જે આકૃતિ દોરવામાં આવે, એની માટે જે આલેખ દોરવામાં આવે એને કયો આલેખ કહેવાય? કે સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ. એટલે એક માર્ક માટે આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ અથવા તો સામયિક શ્રેણીના આલેખ પરથી કઈ માહિતીનો ખ્યાલ આવે? કઈ માહિતીનો? તો કે ભાઈ સમયના ટૂંકા કે લાંબા ગાળામાં જે છે એ કેટલા પ્રમાણમાં આર્થિક પરિવર્તનો આવ્યા એ અંગેનો ખ્યાલ આપણને આ આલેખમાંથી મળે છે. કઈ રીતે બને? તો કે ભાઈ આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આવા પરિબળોના વલણો શોધવામાં આવે છે અને સમયને આધાર લઈ જ્યારે આવા વલણો આલેખમાં દોરવામાં આવે છે તો તે સામયિક શ્રેણીના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 2013માં ધંધાની શું સ્થિતિ હતી એ દર્શાવવો એટલે એ કેવો આલેખ બની ગયો? સામયિક શ્રેણીનો આલેખ. એક ચલ તરીકે શું હોય છે? તો કે એક ચલ તરીકે જે છે એ સમય હશે અને બીજા ચલમાં તેજી, મંદી, ઓટ જે પણ આર્થિક પ્રવૃત્તિ થતી હોય તે હશે. પછીનો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. ટોટલ 3 પ્રકારની ટેકનોલોજી અહીંયા આપણે જોવાની છે. કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને છેલ્લે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી. એમાં સૌથી પહેલું કમ્પ્યુટર ટેકનોલોજી. કમ્પ્યુટર, ટેબ્લેટ અથવા તો ફોનના ઉપયોગથી વિવિધ રીતે આ જે છે કામ કરી શકાય છે. કયા કામ? તો કે સૌથી પહેલું પ્રેઝન્ટેશન બનાવવા અથવા તો તૈયાર કરવા માટે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત કે આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટમાં સરળતાથી બનાવી શકે. દાખલા તરીકે આ આપણે જોઈએ છે, આ શું છે? એક પ્રકારનું પ્રેઝન્ટેશન છે. કોના ઉપયોગથી બનેલું છે? તો કે ભાઈ કોમ્પ્યુટરના ઉપયોગથી. તો કોમ્પ્યુટરના ઉપયોગથી અર્થશાસ્ત્રના અભ્યાસનો આ આપણને શું મળ્યું? તો કે એક પ્રેઝન્ટેશન. એક્સેલ વર્કશીટ. એક્સેલ વર્કશીટનું કામ શું છે? તો કે ભાઈ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આલેખ દોરવાના. કોઈ પણ બે ચલ વચ્ચેનો સંબંધ તમારે જેવી પણ ગણતરી કરવી હોય આ ગણતરી કરી આપવાનું કામ કોનું છે? એક્સેલ વર્કશીટ. એટલે તમને એમસીક્યુમાં એવો પૂછાય ગાણિતિક માહિતી નીચેના પૈકી કયા પ્રોગ્રામમાં થઈ શકે? ગાણિતિક માહિતી માટેનો પ્રોગ્રામ કયો છે? એક્સેલ વર્કશીટ. જો એમાં બધું કહી દીધું ભાઈ સરવાળા, બાદબાકી, સહસંબંધ બધું જ તે કોણ કરી દે? તો કે એક્સેલ. આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ. એક્સેલ તો આકૃતિને આલેખ દોરે જ છે, સાથે સાથે બીજા ઘણા બધા પ્રોગ્રામ છે જેવા કે નીચે હમણાં આવશે ઈ વ્યૂઝ છે, SPSS છે. આવા બધા પ્રોગ્રામ શું કરે છે? તો કે ભાઈ આકૃતિની ગણતરી કરે છે, માહિતીની ગણતરી કરે છે અને આકૃતિ અને આલેખ દોરવામાં મદદ કરે છે. ભય સ્થાનો શું છે? તો કે ભાઈ કોમ્પ્યુટર અભ્યાસની સામગ્રી નથી પણ અભ્યાસની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મદદ કરે છે. કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ન હોય તો ખોટી આકૃતિ કે આલેખ બને. ભણતરનું સ્થાન ટેકનોલોજી લઈ શકશે નહીં. તમે તમારા ભણતરની બદલે કોમ્પ્યુટરને કામ કરવા માટે બેસાડી શકશો નહીં. અંતે તો કોમ્પ્યુટર શું છે? તો કે એક મશીન છે. આ મશીનને તમે જેટલો કમાન્ડ આપશો એટલું જ કામ કરી શકશે. એટલે તમને પાછું કોમ્પ્યુટર
આવડવું કેવું છે તો કે જરૂરી છે. ખોટો કમાન્ડ આપો તો માહિતી કેવી મળે તમને? ખોટી મળે છે. તો ઈ એનું શું થઈ ગયું તો કે ભય સ્થાન થઈ ગયું. બીજું ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ ટેકનોલોજીથી કયા કયા આપણને ફાયદા થાય તો કે સૌથી પહેલા તો ટ્યુટોરિયલ. વેબસાઇટ પર મૂકવામાં આવેલ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને જે છે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. દાખલા તરીકે આની આ વિગત હું ઓપન એક્સેસ લિંકમાં મૂકી દઉં તો આ જે મેં પ્રેઝન્ટેશન બનાવી છે આ પ્રેઝન્ટેશન બધા જ લોકો સરળતાથી ગમે ત્યાં વાંચી સમજી શકશે. તો એ શું બની જશે? ટ્યુટોરિયલ. પછી ત્વરિત શિક્ષણ અથવા તો જાણકારી. નિષ્ણાંતના ભાષણો, વિડીયો ઓપન એક્સેસ લિંક ઉપર ઉપલબ્ધ હોય છે જેથી વર્ગખંડ જેવું માહોલ મળી જાય છે. જ્યારે પણ આપણને કોઈ પણ માહિતી જોતી હોય કાંઈ ખબર ન પડે એટલે આપણે સીધા શું કરીએ તો કે ભાઈ ઓનલાઈન માહિતીનો ઉપયોગ કરીએ છીએ. અને હવે તો ઓનલાઈનમાં પાછા હવે તો આપણને જે છે એ ફાયદો કરવા માટે કોણ આવી ગયું તો કે AI મોડેલ આવી ગયા છે. તો એક પ્રકારનો શું છે તો કે ઇન્ટરનેટનો ફાયદો. વાંચવા લાયક સામગ્રી, અસંખ્ય પુસ્તક, નિષ્ણાંતોના લેખ અને જર્નલો જે છે એ આપણને વિના મૂલ્ય ઓનલાઈન મળી રહે છે. જે પુસ્તક જોતી એવા પુસ્તકનું નામ આપણે લખીએ એટલે બધા જ પુસ્તક માટેની PDF આપણને હવે ઓનલાઈન માધ્યમમાં મળી જાય છે. આ PDF મેળવવા માટે આપણે એક પણ પૈસા ચૂકવવા પડતા નથી. મોટા ભાગની PDF કેવી હોય છે તો કે ફ્રી હોય છે. અને માહિતીની પ્રાપ્તિ. સરકારની આંતરરાષ્ટ્રીય સંસ્થા અને સંશોધન કેન્દ્રની વેબસાઇટ પરથી જે છે પ્રમાણભૂત આંકડાકીય માહિતી મેળવી શકાય. અત્યારે દાખલા તરીકે આપણે બેઠા બેઠા જોવું હોય કે ભારતની વસ્તી કેટલી છે, ભારતના લોકોની આવક કેટલી છે, ભારતની રાષ્ટ્રીય આવક કેટલી છે, ભારતના વેપારની સ્થિતિ શું છે, તો આ બધો જ ખ્યાલ આપણને ક્યાંથી મળશે તો કે બધો જ ખ્યાલ જે છે આપણને ઘરે બેઠા મોબાઈલની મદદથી મળી જશે. તો આ હતું ચેપ્ટર નંબર 1, અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ. આવી જ રીતે આપણે વન શોટના ફોર્મમાં બધા 12 ચેપ્ટર જે છે એ જોવાના છે અને એ વિશેની માહિતી મેળવવાની છે. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.